નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 24મી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે. તો શરૂ કરીએ આજનો વિડીયો લેક્ચર. શરૂ કરીએ તે પહેલાં આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન છે. એન્ડ્રોઈડ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરવા માટે આપણી પ્લે સ્ટોરમાં જઈ અને જસ્ટ હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન મળી જશે, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનની લિંક છે, ત્યાંથી પણ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર જે કરંટ અફેર તમે યુટ્યુબમાં આપણા વિડીયો લેક્ચર અવેલેબલ નથી તો એ કરંટ અફેરની પીડીએફ, ઈ બુક ને બધું, ટેસ્ટ સિરીઝ ને બધું છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકો છો. કરંટ અફેરના કોર્સની એક પ્રાઇસ છે અલગ અલગ વેલિડિટી માટે. એ પ્રાઇસ તમે ચૂકવી અને તમે આપણું પેઇડ કન્ટેન્ટ છે એક્સેસ કરી શકશો. તો જેમને પણ ઈચ્છા છે એપ્લિકેશનમાં આપણા કરંટ અફેરનો કોર્સ લઈ શકે છે. રેગ્યુલર તમને કરંટ અફેરની અપડેટ પણ મળતી રહેશે, બરાબર. જેટલી વેલિડિટી હશે તો એટલા ગાળામાં જેટલા નવા કરંટ અફેર આવશે એ પણ તમને એમાં મળતા રહેશે. ક્લિયર? શરૂ કરી દઈએ આજનો વિડીયો. એકદમ શાંતિથી શરૂ કરશું અને એકદમ શાંતિથી જ આગળ વધશું. વિડીયોની લેન્થ કદાચ 20 થી 25 મિનિટ થઈ જાય તો એનાથી આપણને કોઈ પણ કાંઈ પ્રશ્ન નથી, બરાબર. હવે ઘણા લોકોને મેં એક દિવસ 5 વિડીયો મૂક્યા હતા સ્ટાર્ટિંગમાં જ, પહેલા જ દિવસે. તો ઘણા લોકોએ એવો પ્રશ્ન કર્યો કે એક સાથે અમારે એટલું બધું કેમ કરવું. હવે સાહેબ, હું તમારા માટે એક દિવસની અંદર 5 વિડીયો હું ટાઈપ કરું, બરાબર, સાથે સાથે વિડીયો રેકોર્ડિંગ કરું, બરાબર, ઉપરાંત એડિટિંગ કરું અને અપલોડ પણ કરું. જો એક દિવસમાં હું 5 વિડીયોનું એટલું કામ કરી શકતો હોઉં તો તમે માત્ર વિડીયોને સાંભળી અને યાદ રાખવાનું કામ કરવાનું છે, બરાબર. તો એક દિવસમાં તમે એટલું ના કરી શકો. હું 5 વિડીયોનું એક દિવસમાં ટાઈપિંગ પણ કરું, રેકોર્ડિંગ કરું, એડિટિંગ કરું અને અપલોડ પણ કરું. તો શું તમે એક દિવસમાં 5 વિડીયો છે એ પચાવી ના શકો? 100% પચાવી શકો, બરાબર. તો ક્યારેક એવું બને કે એ દિવસે તમે બીજો વિષય ન કરી શકતા હોય, પણ મારા ખ્યાલથી કદાચ થોડો ઘણો તો સમય બીજા વિષય માટે પણ મળી રહેવો જોઈએ. કેમ કે મારા વિડીયોની લેન્થ હોય છે 20 થી 25 મિનિટની. 20 મિનિટ બહુ થઈ ગયું, બરાબર. આમ તો 15 થી લઈને 20 મિનિટનો જ વિડીયો હોય છે, ક્યારેક જ 20 મિનિટથી ઉપર જાય છે, બરાબર. તો 5 વિડીયોમાં તમે લગભગ 1.5 કલાક જેટલો સમય, માનો ને 1.5 કલાક જેટલો સમય આપવાનો રહે, બરાબર. અને મેક્સિમમ યાદ રાખવાનું થતું હોય તો એના માટે તમે કદાચ શાંતિથી જોવો, 2-3 વાર રિવિઝન કરો તો આપણે 2 થી 2.5 કલાક માની લઈએ. 2.5 કલાક માની હાલો ને મેક્સિમમ. તો એક 5 વિડીયો પાછળ તમારો માત્ર 2.5 કલાકનો સમય આપવાનો હતો, તો શું એ તમે ના આપી શકો? બરાબર, 100% આપી શકો, બરાબર. ટેસ્ટ જે લગભગ ઓગસ્ટના 2nd વીકથી બાકી છે, બરાબર. ઓગસ્ટનું વીક નંબર 3ની ટેસ્ટ બાકી છે અને વીક નંબર 4ની પણ બાકી છે. વીક 4 તો અત્યારે હજી આપણે વિડીયો બનાવીએ છીએ, તો આ બે છે એક સાથે જ આવી જશે. બધું કન્ટેન્ટ એક ટેસ્ટનું એક સાથે જ આપણે અપલોડ કરી દઈશું. તો થોડોક સમય લાગશે, બરાબર. ત્યાં સુધી તમે વિડીયો અને પીડીએફ રીડ કરો, શાંતિથી વાંચો, અને થોડાક સમય પછી જો તમે ટેસ્ટ આપશો એની, તો ત્યારે તમને થોડુંક આઈડિયા પણ આવી જશે કે તમને કેટલું યાદ રહ્યું છે કે નથી રહ્યું, બરાબર. એટલે ટેસ્ટ મોડી આવશે તો પાછું તમને એક નાનકડું રિવિઝન પણ થઈ જશે. ક્લિયર? તો બસ આટલી વસ્તુ કહેવાની થતી હતી મારે, કેમ કે લાસ્ટ વિડીયો પછી ઘણા પેઇડ યુઝરના પણ આવા પ્રશ્ન આવ્યા હતા અને ઘણા યુટ્યુબના યુઝરના પણ આવા ક્વેશ્ચન આવેલા હતા, બરાબર. તો થોડુંક તમારે પણ એટલું કરવું પડશે, બરાબર. શરૂ કરીએ આજનો વિડીયો. હાલમાં જ CIL આશિષ નામની જે પહેલ છે એ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? CIL આશિષ નામની પહેલ છે આ કોલ ઇન્ડિયા લિમિટેડે શરૂ કરી છે. તો આન્સર આવશે કોલ ઇન્ડિયા લિમિટેડ. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે. હાલમાં જ CIL આશિષ નામની પહેલ કોલ ઇન્ડિયા લિમિટેડે શરૂ કરી છે. અહીંયા આશિષનું પૂરું નામ છે આયુષ્માન શિક્ષા સહાયતા. આયુષ્માન શિક્ષા સહાયતા છે આ આશિષનું પૂરું નામ છે, બરાબર. COVID-19ના કારણે જેમણે પોતાના માતા પિતા બંનેને ગુમાવ્યા છે એવા બાળકોને અહીંયા 45,000 રૂપિયા દર વર્ષે આપશે. ક્યાં સુધી આપશે? તો કે 4 વર્ષ સુધી, બરાબર. એવા બાળકો, બરાબર, કે જેણે કોવિડ દરમિયાન છે, બરાબર, પોતાના માતા અને પિતા બંનેને ગુમાવી દીધા છે, તો એવા બાળકોને 45,000 રૂપિયા સહાય તરીકે આપશે કોલ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. આ વસ્તુ યાદ રાખશું.
બાકી કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નિર્માણ પોર્ટલની પણ રચના કરવામાં આવેલી હતી. બરાબર, આ નિર્માણ પોર્ટલ છે એ યુપીએસસી પ્રિલિમ્સ પાસ કરે એવા લોકોને તૈયારી કરવા માટે 1,00,000 રૂપિયા આપશે. પણ એની અંદર પણ ક્રાઇટેરિયા છે, ગમે એ પ્રિલિમ્સ પાસ કરે એને 1,00,000 રૂપિયા નથી આપવાનું. કોલ ઇન્ડિયા લિમિટેડના ટોટલ 39 જેટલા ખનન કરતા જિલ્લાઓ છે. બરાબર, તો જ્યાં ખનન થાય છે, કોલ ઇન્ડિયા લિમિટેડનું કોલસાનું ખનન થાય છે 29 જિલ્લાઓમાં. બરાબર, તો એ જિલ્લાઓમાંથી પાસ થનારા પુરુષોને યાદ રાખજો. બરાબર, મહિલા અથવા તો એસસી એસટી, એમાં પુરુષો આવી ગયા, એસસી એસટી ના ઉમેદવારો અથવા તો થર્ડ જેન્ડર ઉમેદવાર, જે 39 જિલ્લામાંથી આ ક્રાઇટેરિયા ફિલ થતો હશે એવા જ લોકોને એ 1,00,000 રૂપિયા આપશે. બરાબર, તો કાં તો એ ત્યાંની મહિલા હોવી જોઈએ અથવા તો એસસી એસટી કેટેગરીનો વ્યક્તિ હોવો જોઈએ અથવા તો થર્ડ જેન્ડર વ્યક્તિ હોવો જોઈએ. તો એવા વ્યક્તિને 1,00,000 રૂપિયા આપશે. બરાબર, એટલે આ ક્રાઇટેરિયા ફિલ થવું ખૂબ જ અઘરું છે. બરાબર, અને યુપીએસસીની પ્રિલિમ્સ પાસ કરવી એ પણ એક ખૂબ મોટી બાબત છે. તો આજે 39 જિલ્લાઓ છે, બરાબર, એમાંથી આવા વ્યક્તિ પ્રિલિમ્સ પાસ કરે એવા કેસ બહુ ઓછા બને. બરાબર, અને બને તો એને આ કોલ ઇન્ડિયા લિમિટેડ છે એ સહાય કરશે નિર્માણ પોર્ટલ થકી. ક્લિયર? બસ એટલી વસ્તુ યાદ રાખશું. બાકી કોલ ઇન્ડિયા દ્વારા છે ભારતના 39 જિલ્લાઓમાં ખનનનું કાર્ય કરવામાં આવે છે. વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ પૂછે તો એ અમેરિકામાં આવેલી છે. વિશ્વની બીજી સૌથી મોટી કોલસાની ખાણ કહીએ, બરાબર, તો એ છત્તીસગઢમાં આવેલી છે. અને ભારતની સૌથી મોટી કોલસાની ખાણ કહીએ તો એ પણ ક્યાં આવેલી છે? છત્તીસગઢની અંદર આવેલી છે. વિશ્વની બીજી સૌથી મોટી છત્તીસગઢમાં, ભારતની સૌથી મોટી પણ છત્તીસગઢમાં, અને વિશ્વની સૌથી મોટી કે તો એ ક્યાં આવી છે? અમેરિકામાં આવેલી છે. તો આ 4-5 મુદ્દાઓ છે, આમાંથી અગત્યના છે. અહીંયા હું સ્ટાર મારું છું, અહીંથી ક્વેશ્ચન આવી શકે તમારા માટે. હાલમાં જ અપરાધિક કાયદાઓ માટે કુલ કેટલા એપનું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલું હતું? તો અપરાધિક કાયદાઓ માટે છે કુલ લોન્ચિંગ કરવામાં આવ્યું છે 3નું. તો 3 એપનું લોન્ચિંગ છે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કર્યું છે. ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, એમણે અપરાધિક કાયદાઓ માટે 3 નવી એપનું લોન્ચિંગ કર્યું છે. 3માં કઈ કઈ છે? એક તો છે ઈ સાક્ષ્ય, ન્યાય સેતુ અને ન્યાય શ્રુતિ. બરાબર, બધા વિશે વિગતમાં ચર્ચા કરીએ. પહેલા ઈ સાક્ષ્યની વાત કરીએ. તે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને ગવાહીઓને ઈ સાક્ષ્ય છે એના ઉપર મોકલી શકાશે અને એને સરકાર માન્ય પણ રાખશે. તો જે કોર્ટ છે એને માન્ય રાખવું પડશે. બરાબર, આવી જ રીતની એક ઈ સમન હતી, આની સાથે સંકળાયેલી નથી. બરાબર, એ વસ્તુ ધ્યાન રાખજો, આખી અલગ જ છે. આ 3માં છે, આ 3 ચોકડી વાળી છે એનો જ સમાવેશ થાય છે. આ જસ્ટ અહીંયા ખાલી ઈ સાક્ષ્ય આવ્યું છે એટલે ઈ સમનની પણ તમને વાત કરી દઉં છું. આવી પણ એક હતી, અદાલતથી પોલીસ સ્ટેશન સુધી તથા તે વ્યક્તિને ઇલેક્ટ્રોનિક રૂપથી કોર્ટ સંદેશ અથવા તો સમનમાં મોકલવા માટે આ એપ શરૂ કરવામાં આવેલી હતી. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો, આ આખી અલગ પોઈન્ટ છે, આની સાથે કંઈ સંબંધ નથી એને, પણ આ જસ્ટ આવ્યું એટલે રિવિઝન માટે લીધો છે ટોપિક. બરાબર, એક ન્યાય સેતુ ડેશબોર્ડ છે, ત્યાંની અંદર આવી ગયું અહીંયા ન્યાય સેતુ. બરાબર, તો પોલીસ, મેડિકલ, ફોરેન્સિક, અભિયોજન, જેલ તમામને એક સાથે એકત્રિત કરી નાખવું જેથી છે તપાસ સરળ બને. એટલે ટૂંકમાં આ બધાનો જે ડેટા છે એક જ પોર્ટલ, એક જ ડેશબોર્ડ ઉપર મળી જાય એવું કરી નાખવું. બરાબર, પોલીસ છે ત્યાં પણ આ ડેટાબેઝ હોય, મેડિકલ જ્યાં થતું હોય ત્યાં પણ હોય, ફોરેન્સિકની અંદર પણ આ ડેટાબેઝ હોય, જેલની અંદર પણ આ ડેટાબેઝ હોય, જેથી તપાસ છે બરાબર એ એકદમ સરળ બની જાય, કોઈને વારા ઘડીએ આપલે કરવા માટે ના જવું પડે. ક્લિયર? ન્યાય શ્રુતિ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગવાહોની સુનાવણી કરવા માટે છે. બરાબર, ન્યાય શ્રુતિ અથવા તો એ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલું છે. તો આ 3 એપ મહત્વની હતી, 3 તમને કહી દીધી. બરાબર, બાકી 3 નવા કાયદાઓ 1 જુલાઈથી લાગુ થઈ ગયા છે. જેમ 1 જુલાઈથી છે, બરાબર, 1 જુલાઈને 2017 આ એ દિવસ છે કે જ્યારે જીએસટી લાગુ થયું હતું, એવી જ રીતે 1 જુલાઈ 2024. બરાબર, આ પણ એક ઐતિહાસિક દિવસ બન્યો કેમ કે અહીંયા 3 નવા કાયદાઓ લાગુ થયા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જેણે સીઆરપીસી ને રિપ્લેસ કર્યો 1973નું સીઆરપીસી. ત્યાર પછી ભારતીય ન્યાય સંહિતા, આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ 1860નું સ્થાન લીધું એણે. ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, એણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872નું સ્થાન લીધું. બરાબર, તો આ 3 કોનું સ્થાન લીધું એ બધું
ખાસ તમારે યાદ રાખવાનું થશે. ક્લિયર? ચાલો, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત સૌથી વધુ લાભ મેળવનાર લાભાર્થી કયા રાજ્યના બન્યા? તો સૌથી વધુ જેમણે લાભ મેળવ્યા છે, લાભાર્થીઓની સંખ્યા છે, હરિયાણામાં સૌથી વધારે છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. પણ એમ થાય મોટા રાજ્યમાંથી કોઈક હશે, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અથવા તો ઉત્તર પ્રદેશ આપેલું હોય તો બધા જ લખે વસ્તી ત્યાં સૌથી વધારે, તો ત્યાં જ વધારે હશે. પણ ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં હરિયાણાએ શ્રમયોગી માનધન યોજનામાં સૌથી વધારે લાભાર્થી છે, એમાં લાભ મેળવનારા. ક્લિયર? તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે, બીજા એક કારણથી ચર્ચામાં હતી. 50 લાખથી વધુ લોકો છે આ યોજનાનો લાભ લેવા માટે રજીસ્ટર થઈ ચૂક્યા છે. આ એક મોટો ચર્ચાનો વિષય હતો એ યોજના માટે. બાકી સૌથી વધુ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા, બરાબર, એ હરિયાણા રાજ્યના સૌથી વધારે હતી. બીજા ક્રમે ઉત્તર પ્રદેશ છે, ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર છે. બરાબર. ક્વેશ્ચનમાં એવું પણ પૂછે, આ યોજનાની શરૂઆત ક્યારે થઈ? શ્રમયોગી માનધન યોજના 2019માં શરૂ થઈ હતી અને આ શ્રમ મંત્રાલય હેઠળ આવતી યોજના છે. શ્રમ રોજગાર મંત્રાલયની યોજના છે. 18 થી 40 વર્ષના મજદૂરો આમાં ભાગ લઈ શકે છે, આ યોજનામાં જોડાઈ શકે છે. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો. હાલમાં જ કયા દેશે સાઉથ કોરિયામાં આવેલ અમેરિકાના નેતૃત્વવાળું યુએન કમાન્ડ છે જોઈન કર્યું છે? સાઉથ કોરિયા માટે બનાવેલું છે, અમેરિકાએ આનું નેતૃત્વ કરે છે. બરાબર. અને આ યુએન કમાન્ડ છે, બરાબર, યુએનસી છે. તો આ યુએન કમાન્ડ છે એ જર્મનીએ જોઈન કર્યું છે. જર્મની જોઈન કરનાર કેટલામો દેશ બન્યો? 18મો. બરાબર. 18મો કયો બન્યો છે? તો કે જર્મની. બરાબર. અને એની પહેલા 17મો બન્યો હતો, બરાબર, એ હતો ઇટલી. બરાબર. ઇટલી લગભગ ઘણા વર્ષો પહેલા 2013 આજુબાજુની વાત છે, પણ ઇટલી ઘણા સમય પહેલા જોડાયું હતું. એના પછી હવે 10 વર્ષ વીતી ગયા, 10 થી 11 વર્ષ, 2024માં જર્મની જોડાયું. બરાબર. તો જર્મની છે સાઉથ કોરિયામાં આવેલું અમેરિકાના નેતૃત્વવાળું યુએન કમાન્ડ છે, એને જોઈન કર્યું છે. જર્મની આને જોઈન કરનાર 18મો દેશ બની ગયો છે. બરાબર. એની પહેલા જોઈન કરનારો 17મો દેશ ઇટલી હતો, એને 2013માં જોઈન કર્યું હતું. બાકી આ સંગઠન ક્યારે બન્યું? બરાબર, યુએનસી સંગઠન, બરાબર, સંયુક્ત રાષ્ટ્રનું કમાન્ડ છે જે અમેરિકાએ બનાવ્યું છે. બરાબર. અને આ 7 જુલાઈ 1950ના રોજ બન્યું હતું. 7 જુલાઈ, બરાબર, ક્યારે બન્યું? 1950ના રોજ બનેલું છે. બનાવ્યું કોણે? અમેરિકાએ જ બનાવ્યું છે. બરાબર. અને નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની જે બોર્ડર છે, બરાબર, એને DMZ કહેવાય, જેનું પૂરું નામ છે ડીમિલિટરાઇઝ ઝોન. આ એક એવું સ્થળ છે, બરાબર, આને વિશ્વનું સૌથી ભયાનક સ્થળ માનવામાં આવે છે. ગમે ત્યારે અહીંયા યુદ્ધ શરૂ થઈ શકે છે એવું માનવું છે, ખાસ કરીને અમેરિકાનું. બરાબર. તો એટલા માટે થઈને એને અહીંયા એક આખો યુએન કમાન્ડ બનાવેલો છે. હાલની તારીખમાં વિશ્વમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવી છે? જો અત્યાર સુધીની ટોટલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા પૂછી છે, તો અત્યાર સુધીમાં ટોટલ 1223 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશ્વમાં છે. આમાંથી કેટલી સાંસ્કૃતિક છે? બરાબર, કેટલી કુદરતી છે અને કેટલી મિક્સ છે, એટલે કે કુદરતી અને સાંસ્કૃતિક બંનેનું મિક્સિંગ હોય. તો એ બધી પણ આપણે ચર્ચા કરીએ. તો ટોટલ અત્યારે 1223 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બરાબર. એમાંથી 952 છે, બરાબર, એ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે. બરાબર. ત્યાર પછી 231 છે એ નેચરલ છે, એટલે કે કુદરતી છે. અને બાકી રહી કેટલી? તો કે 40. આ કલ્ચરલ અને નેચરલ બંને પ્રકારની છે. બરાબર. તો આ ખાસ યાદ રાખશું. આ આંકડો છે ખાસ મહત્વનો છે અને આ આંકડો ઓફિશિયલ છે. બરાબર. જેટલા પણ આંકડા કીધા બધા ઓફિશિયલ જ છે. 2024માં ટોટલ કેટલી નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની? નવી બની 24. બરાબર. 2 થઈ રિન્યુ થઈ. બરાબર, એ પણ તમને કહી દઉં. તો એ ટોટલ આમ જોવા જાય તો 26 નવી બની, પણ 2 રિન્યુ થયેલી છે એમાંથી. બરાબર. એટલે આમ જોવા જાવ તો નવી પૂછે તો 24 જ લખવાની, 24 ન આપ્યું હોય તો 26 લખી શકો. બરાબર. બાકી સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા છે એ ઇટલીમાં આવેલી છે. ઇટલી પાસે 60 છે. ચીન પાસે 59 એટલે કે 59 છે. ભારતનો ક્રમ સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યામાં કેટલામો છે? 6થો છે. ભારત પાસે કેટલી છે? 43 છે. આપણે બહુ દૂર નથી,
બરાબર. જો આ બંને દેશોને ઘણા સમય સુધી ના મળે તો આપણે એને ફેંકી જાય, બરાબર, પાછળ છોડી દઈએ. ચલો, એ વસ્તુ દૂર રહી, બરાબર. હરીફાઈ તો નથી કરવી આપણે અત્યારે. બાકી વર્લ્ડ હેરિટેજ સાઇટની 46મી બેઠક એ નવી દિલ્હીમાં થઈ. અને હવે પછીની 47મી બેઠક ક્યાં થશે તમે મને કોમેન્ટમાં જણાવો. મેં તમને 1 થી 2 વિડીયો પહેલાં જ કીધેલું છે, તો મારા ખ્યાલથી તમને આવડવું જોઈએ. છેલ્લે 5 વિડીયો મૂક્યા, એમાંથી 1 વિડીયોમાં કીધેલું હતું, બરાબર. આની 47મી બેઠકની પણ ડેટ આવી ગઈ છે, ક્યાં થવાની છે, બરાબર. લોકેશન પણ થઈ ગયું છે. ઓકે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ એનું આયોજન કયો દેશ કરશે? આનું આયોજન કરશે આપણો દેશ ભારત. તો પ્રાઉડની બાબત છે, ઓપ્શન ડી આપણો આન્સર છે. હાલમાં જ છે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે, એનું આયોજન ભારતમાં નવી દિલ્હી ખાતે થયું છે. આયોજક કોણ છે આનો? આયોજક છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એગ્રીકલ્ચર ઇકોનોમિસ્ટ, બરાબર. તો એનો આયોજક છે. અને બાકી 2024માં આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ છે એનું 32મું સંસ્કરણ છે, 32મી આવૃત્તિ છે. ભારતની અંદર છેલ્લા 65 વર્ષમાં પહેલી વખત આનું આયોજન થયું છે, બરાબર. તો અને આનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઉદ્ઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ. દર કેટલા વર્ષે આ બેઠક થાય છે? દર 3 વર્ષે આ બેઠક થાય છે, બરાબર. દર 3 વર્ષે આ બેઠકનું આયોજન થાય છે. બાકી આ ICAE નું મુખ્ય મથક ક્યાં છે? તો ICAE નું મુખ્ય મથક કેનેડામાં આવેલું છે. અને આની સ્થાપના 1929માં થયેલી હતી. 4-5 મુદ્દાઓ અગત્યના છે, આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે ઉજવાયેલો છે? આ 24 ઓગસ્ટે ઉજવાય છે. આન્સર આવશે 24 ઓગસ્ટ. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવીએ છીએ. કવિ નર્મદ શંકર લાભશંકર દવે એમની જન્મજયંતિને આપણે વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વખતે એમની 191મી જન્મજયંતિ હતી, બરાબર. તો એની યાદમાં આપણે આને ઉજવીએ છીએ. બાકી ગુજરાતી ભાષાનો સૌથી પહેલો શબ્દકોશ કહે તો એ છે નર્મકોશ. ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, હજી પણ પૂછાઈ શકે છે, બરાબર. કવિ નર્મદ એમનો જન્મ 1833માં થયો હતો, સુરત જિલ્લાની અંદર. તો એ પણ આપણે યાદ રાખવાનું થશે. ક્લિયર? આ બધા પોઈન્ટ અગત્યના છે, આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકાય છે. હાલમાં જ આદિ ચુંચનગીરી અને ચુલાનુર અભયારણ્ય એને કયા અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો આ બંને એક જિલ્લાઓ છે અલગ અલગ રાજ્યના. એને અત્યારે મોર અભયારણ્ય તરીકે અથવા તો મયુર અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે છે. ઓપ્શનમાં ક્યાંય મોર અભયારણ્ય નથી, એટલે મયુર. મયુર મોરનું સમાનાર્થી કહેવાય. તો મયુર અભયારણ્ય છે એ આપણો આન્સર થશે. ઓપ્શન એ આપણો જવાબ છે. તો હાલમાં જ આદિ ચુંચનગીરી કર્ણાટક જિલ્લાની અંદર આવેલું છે. ચુલાનુર છે એ કેરળમાં આવેલું છે. બંનેને મયુર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ બંને એક વન્યજીવ અભયારણ્ય છે અને હવે એ મોર અભયારણ્ય બનશે. તો 1981માં આને વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનો દરજ્જો મળ્યો હતો, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું, બરાબર. બાકી મોર છે એ 1963થી આપણું રાષ્ટ્રીય પક્ષી બન્યું છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખીશું. રાષ્ટ્રીય પક્ષી આપણું કયું છે? તો કે મોર. ક્યારથી છે? 1963થી, બરાબર. વાઘ. વાઘ છે એ રાષ્ટ્રીય પ્રાણી ક્યારે બન્યું ખબર છે? 1972થી, બરાબર. રાષ્ટ્રીય પ્રાણી બન્યું. ઓકે, આ બધી ખબર હોવી જોઈએ. તો 1972 પહેલા આપણું રાષ્ટ્રીય પ્રાણી હતું? તો કે 100% હતું, પણ ત્યારે હતું સિંહ હતું, બરાબર. તો તમને પૂછે આઝાદી સમયે 1947માં આઝાદી સમયે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું? બરાબર. તો એ હતું સિંહ. એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. 1972 પછી છે આપણું રાષ્ટ્રીય પ્રાણી બન્યું છે એ વાઘ બન્યું છે. અને 1972માં જ નવી ડેવલપમેન્ટ થઈ હતી પ્રોજેક્ટ ટાઈગરની, વાઘને વસ્તીને બચાવવા માટે. ક્લિયર? તો કઈ બાકી રહી ગયું હોય તો જોઈ લઈએ એક વખત. કર્ણાટક. હા, કર્ણાટકના 2 અગત્યના મુદ્દા યાદ રાખજો. કર્ણાટક સરકારે સૌથી મોટો લેપર્ડ સફારી પાર્ક શરૂ કર્યો છે. ક્વેશ્ચનમાં આવે લેપર્ડ સફારી પાર્ક સૌથી મોટો ક્યાં શરૂ થયો? તો કર્ણાટકમાં. બાકી જો કોઈ સરકારી કર્મચારીનું રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થાય તો કર્ણાટકની સરકાર એને 1 કરોડની સહાય આપશે, બરાબર. 1 કરોડની સહાય. જો રોડ એક્સિડન્ટમાં કોઈ સરકારી કર્મચારી મૃત્યુ પામે તો એના પરિવારને 1 કરોડની સહાય આપશે કર્ણાટક. હાલમાં થોડાક મને ક્વેશ્ચન જોઈ લઈએ.
હાલમાં જ પ્રતિસ્પર્ધા આયોગના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે? રવનીત કૌર પ્રતિસ્પર્ધા આયોગના ચેરમેન બન્યા છે. 20 મે 2024 રોજ છે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ છે એનો 15મો સ્થાપના દિવસ ઉજવાયેલો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ કોણ બન્યું? મોહસિન નકવી એના નવા અધ્યક્ષ બન્યા છે. બાકી એસીસીનું હેડક્વાર્ટર શ્રીલંકાના કોલંબોમાં આવેલું છે. અગાઉ મારાથી એસીસીના હેડક્વાર્ટરમાં કદાચ મિસ્ટેક થઈ ગઈ હતી, તો અહીંયા એ વસ્તુ કરેક્શન કરી લેજો. બરાબર, અગાઉના વિડીયોમાં કદાચ મેં લગભગ યુએઈ કે એવું કંઈક કહી દીધું હતું. બરાબર, તો અહીંયા કરેક્શન કરી લેજો. બરાબર, અહીંયા શ્રીલંકા છે એસીસીના હેડક્વાર્ટરમાં, એ તમે યાદ રાખજો. હાલમાં જ કયા દેશ દ્વારા WHG-02 સેટેલાઇટ છે એને લોન્ચ કરવામાં આવ્યું છે? ચીને આ સેટેલાઇટ લોન્ચ કર્યો છે લોંગ માર્ચ 3B રોકેટની મદદથી. ભારતીય રેલવે વિત્ત નિગમના ચેરમેન કોણ બન્યું છે? ઉષા વેણુગોપાલ છે ચેરમેન બન્યા છે. અસ્ત્ર માર્ક 1 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ એનું વ્યવસાયિક ઉત્પાદન કોને આપ્યું છે? આ મિસાઇલનું વ્યવસાયિક ઉત્પાદન ભારત ડાયનામિક લિમિટેડને આપ્યું છે. બરાબર, અને અસ્ત્ર મિસાઇલ છે ભારતની એકમાત્ર એર ટુ એર મિસાઇલ છે. બરાબર, એર ટુ એર એક જ માત્ર એવી મિસાઇલ છે કે જે એર ટુ એર મિસાઇલ છે. આ ધ્યાન રાખજો. ડોક્ટર યામિની કૃષ્ણમૂર્તિનું હાલમાં જ નિધન થઈ ગયું છે. તેઓ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? ભરતનાટ્યમ પણ આવડતું હતું, કુચીપુડી પણ આવડતું હતું. ભરતનાટ્યમ છે તમિલનાડુનું શાસ્ત્રીય નૃત્ય છે અને કુચીપુડી છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે. ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછે કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે, સીધું એવું જ આવે. તો કુચીપુડી આંધ્રપ્રદેશ, બરાબર, અને ભરતનાટ્યમ તમિલનાડુ. કથક કહી તો એમાં જવાબ આવે ઉત્તર ભારત. બરાબર, હાઈકોર્ટ ડિવાઇઝન જે તૈયારી કરે છે એ નોર્થ ઇન્ડિયા યાદ રાખે. બરાબર, નોર્થ ઇન્ડિયા. ક્લિયર? હાલમાં જ ભારત સરકારે વિમાનમાં મેન્ટેનન્સ, રિપેર, ઓવરહો આ બધાની માટે એફડીઆઈની સીમા વધારીને કેટલી કરી છે? તો મેન્ટેનન્સ, રિપેરિંગ, ઓવરહો આ બધું થઈને જે એફડીઆઈ છે, બરાબર, એમાં 100%ની મંજૂરી ભારત સરકારે આપી દીધી છે. આન્સર આવશે 100%. પૂરેપૂરું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. હાલમાં જ કયા દેશમાં શૌર્ય એરલાઇન્સ છે એનું વિમાન ક્રેશ થયું છે? શૌર્ય એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું નેપાળમાં ફ્લાઇટ ક્રેશ થઈ. બરાબર, અને આ વિમાન કોણે બનાવ્યું હતું? કેનેડાની કંપનીએ બનાવ્યું હતું. તો એટલું યાદ રાખશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા દેશમાં બનેલ આર્મી સોફ્ટવેર પાર્ક છે એનું આભાસી રીતે ઉદ્ઘાટન કર્યું? આર્મી સોફ્ટવેર પાર્ક વિયેતનામમાં બન્યું, એનું પીએમએ આભાસી વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. ટાટા ગ્રુપ દ્વારા ભારતની પહેલી સ્વદેશી સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધાનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું? આસામમાંથી કર્યું. તો આન્સર આવશે આસામ. અહીંયા આ સાથે જ આપણે જે 24 ઓગસ્ટનો વિડીયો છે એને વિરામ આપીશું. મળીએ 25મી ઓગસ્ટના વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.